નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. રૂપાલાના વિવાદિત નિવેદન બાદ વિરોધનો મતપૂડો છંછેડાયો છે. બેઠક પર બેઠક યોજાઈ છતાં પણ કોઈ નિવેડો ન આવ્યો અને ક્ષત્રિયો વધુ આક્રમક બન્યા. રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લાલગુમ થયો છે. વિરોધનો વંટોળ સમગ્ર ગુજરાતમાં ફેલાતો જાય છે. અઠવાડિયાથી ચાલતા વિરોધ વચ્ચે હવે પ્રદેશ ભાજપ એક્શનમાં આવ્યું છે. પાટીલના નિવાસસ્થાને ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો અને સંગઠનના નેતાઓની બેઠક મળી, જેમાં સમગ્ર મામલે સમાધાન લાવવા આહવાન કરાયું. જો કે ક્ષત્રિય સમાજ માત્ર માફીથી સમાધાનના મૂડમાં નથી. તેઓ રૂપાલાની ટિકિટ પરત લેવડાવવા અડગ છે. આ દરમિયાન બુધવારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની સાથે મહત્વની બેઠક મળશે, જેમાં રૂપાલા ક્ષત્રિય વિવાદ માટે સમાધાન પર ચર્ચા કરાશે. એક તરફ રૂપાલા સામે રોષ યથાવત છે, તો બીજી તરફ ક્ષત્રિયો નમતું જોખવા માટે તૈયાર નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે રાજકોટથી રૂપાલા લડશે કે કેમ? જો સમાધાન નહીં થાય તો શું કરશે ભાજપ? આવા સવાલોનો જવાબ માટે બુધવારે યોજાનારી બેઠક પર સૌની નજર મંડાયેલી છે. ક્ષત્રિય આગેવાનો સાથે સીએમ સહિત ભાજપના દિગ્ગજોની બેઠક યોજાઈ. પાટીલે બે હાથ જોડી વિનંતી કરી ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ વિવાદિત નિવેદન લઈને વિરોધનો મતપૂડો છંછેડાયો છે. છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યભરમાં ક્ષત્રિયો દ્વારા વિરોધનો વંટોળ છે, તો બીજી તરફ ભાજપ આ વિવાદને શાંત કરવા માટે બેઠક પર બેઠક યોજે છે. પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોના રોષને ઠારવા માટે હવે ભાજપ સરકારે મોરચો સંભાળ્યો અને ગાંધીનગરમાં સી.આર. પાટીલના ઘરે મહત્વની બેઠક યોજી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા. બેઠક બાદ સી.આર. પાટીલે હાથ જોડીને વિનંતી કરી કે અમે માફી માંગી છે, તો ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને માફ કરે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા મુખ્યમંત્રી વિનંતી પણ કરું છું. આ તરફ આ સમગ્ર વિવાદ મુદ્દે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો મોરચો સંભાળશે. સમાધાન માટે હવે ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા કરશે. બુધવારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે બેઠક મળવાની છે. પાટીલ સાથેની બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજના આગેવાનો નમતું જોખવાના મૂડમાં નથી અને લડત ચાલુ રાખવાનો હુંકાર કર્યો. રૂપાલા વિવાદ મુદ્દે ગાંધીનગરમાં સી.આર. પાટીલ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓએ ક્ષત્રિયોને મનાવવાના પ્રયત્નો કર્યા. ત્યારબાદ પાટીલે કહ્યું કે અમે માફી માંગી છે, તો ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને માફ કરે. પાટીલે સમજાવટ બાદ પણ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં લાગે છે. સી.આર. પાટીલના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આગેવાનોની બેઠક મળી, જેમાં ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના આગેવાનોએ કહ્યું કે અમારી લડત ચાલુ જ છે, કોઈ પણ દબાણને વશ થવાનું નથી. સંકલન સમિતિ સમાજનો વિશ્વાસ ક્યારે નહીં તોડે. યુદ્ધનો લડવૈયો થઈ અને લડી રહ્યા છે, એટલે તમારી લડતને અમે વાચા આપીશું. અમે કોઈ પણ એવું કાર્ય નથી કરવાના કે જેનાથી સમાજને અસંતોષ થાય. આ તરફ મહિલા પાકના પ્રમુખ તૃપ્તિબા રાવલે કહ્યું કે આ અમારા સ્વાભિમાનનો સવાલ છે. સમાજની બહેન દીકરીઓના સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરીએ અને આગામી દિવસોમાં લડત આનાથી પણ ઉગ્ર થશે. કે અહીં મારા દરેક રાજપૂત સમાજના બહેનો દીકરીઓને ખાસ કહેવા માંગુ છે કે કોઈ પણ રીતે તમારા સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરે. આપ સૌએ જે વિશ્વાસ મૂક્યો છે, આપ સૌ એક જે ગ્રાઉન્ડ લેવલ પર લડત આપી રહ્યા છો, આપ સૌની લડત ચાલુ રહેવી જોઈએ અને આનાથી પણ ઉગ્ર થવી જોઈએ. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ક્ષત્રિયો દ્વારા રૂપાલાનો વિરોધ કરાયો. ક્યાંક આવેદન પત્ર અપાયું તો ક્યાંક પોસ્ટર લાગ્યા. અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે. ક્ષત્રિય સમાજના 1500થી વધુ લોકોએ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું. સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી. સાથે જ રૂપાલાની ટિકિટ રદ કરવા પણ ક્ષત્રિય સમાજના આગેવાનોની માંગ છે. ક્ષત્રિય આગેવાનોએ હુંકાર કર્યો કે જો રાજકોટ લોકસભા સીટ પરથી રૂપાલાને હટાવો, ઉમેદવાર નહીં બદલાય તો ભાજપને મત નહીં મળે. આ તરફ રાજકોટમાં પણ રૂપાલાનો વિરોધ યથાવત રહ્યો. ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ પોસ્ટર લગાવાયા. વડાળી, ખાખડાબેલા, હડમતિયા ગામે પોસ્ટર લગાવીને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ કરી. રૂપાલા સામેના વિરોધમાં સુરેન્દ્રનગરના વઢવાણ રાજવી પરિવારે પણ સમર્થન આપ્યું. રાજવી પરિવારના યુવરાજ સિદ્ધરાજસિંહજી ઝાલાએ ખડે પગે સમર્થન આપવાની તૈયારી દર્શાવી. સાથે જ રૂપાલાની ટિકિટ રદ કરવાની પણ માંગ કરી. આ તરફ દ્વારકાના કલ્યાણપુરમાં પણ ક્ષત્રિય સમાજે દેખાવો કર્યા. રેલી યોજી સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું. સાથે જ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. જો ટિકિટ રદ નહીં થાય તો મતદાન બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી.
રૂપાલા સામે વિરોધનો વંટોળ હવે ગીર સુધી પહોંચ્યો. ગીર સોમનાથના કોડીનારમાં રાજપૂત અને અન્ય સમાજ દ્વારા આવેદનપત્ર આપી રૂપાલાને ટિકિટ પરત લેવાની માંગ કરવામાં આવી. સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો પાર્ટી માંગ નહીં સંતોષે તો તેના માઠા પરિણામ આવશે. આ ઉપરાંત ગામડાઓ અને શહેર બંધ કરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. રૂપાલાના મુદ્દા વચ્ચે જ કોંગ્રેસમાં કકડાટ યથાવત છે. રાજકોટ અને વડોદરા કોંગ્રેસમાં હડકંપ મચ્યો. રાજકોટમાં કોંગ્રેસની બેઠકમાં બે નેતાઓ બાખડ્યા. કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં બે નેતાઓ સામસામે આવી ગયા. કોંગ્રેસના નેતા પ્રવીણ સોરાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પ્રવીણ સોરાણીએ ઇન્દ્રનીલ રાજ્યગુરુને અન્ય સભ્યો કેમ હાજર નથી તેમ પૂછતા બબાલ થઈ હતી. ઇન્દ્રનીલે વળતા જવાબમાં પ્રવીણ સોરાણીને કહ્યું હતું કે તમારે પણ જવું હોય તો જઈ શકો છો. આટલું કહેતા જ પ્રવીણ સોરાણી સહિત કેટલાક નેતાઓએ બેઠક છોડીને ચાલતી પકડી હતી. ચૂંટણી પહેલા જ કોંગ્રેસ કાર્યાલય પર યોજાયેલી બેઠકમાં નેતાઓ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સામે આવતા રાજકોટ કોંગ્રેસનું રાજકારણ ગરમાઈ ગયું. આ તરફ વડોદરામાં ભાજપ બાદ કોંગ્રેસમાં કકડાટ શરૂ થયો. વહેલી તકે સક્ષમ ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી. શહેર કોંગ્રેસના મહામંત્રી અમિત ગોટીકરે ફેસબુક પોસ્ટ મૂકતા હડકંપ મચી ગયો. તેમણે કહ્યું કે મૃતપ્રાય કોંગ્રેસમાં પ્રાણ ફૂંકે તેવા ઉમેદવારને ટિકિટ આપજો. વડોદરા કોંગ્રેસમાં સંગઠનમાં કોઈને કામ કરવા ન દેતા હોવાનો પણ આક્ષેપ મૂક્યો. ગોટીકરની આ પોસ્ટથી વડોદરા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો. પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરનું ઇમોશનલ કાર્ડ. માલધારી સમાજ પાસે પાઘડી ઉતારી માંગ્યા મત. લોકસભાની ચૂંટણીને લઈ પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ઉમેદવારો મતદારોને રીઝવવા તમામ નુસ્ખા અપનાવી રહ્યા છે. કોઈ મામેરાના નામે તો કોઈ રામના નામે મત માંગતા નજરે પડ્યા. પરંતુ પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર તો અલગ જ અંદાજમાં દેખાયા. મતદારોને મનાવવા તેઓએ ઇમોશનલ કાર્ડ ફેંક્યું. ચંદનજી ઠાકોરે પોતાની જીત માટે પાઘડી ઉતારી મત માંગ્યા. ચંદનજી ઠાકોરના નિવાસસ્થાને માલધારી સમાજની બેઠક મળી હતી, જેમાં માલધારી સમાજના આગેવાનોએ ચંદનજીને પાઘડી પહેરાવી સન્માન કર્યું. જે બાદ એ જ પાઘડી ઉતારી ચંદનજીએ માલધારી સમાજ સમક્ષ ધરી અને પાઘડીની લાજ રાખવા અપીલ કરી હતી. માલધારી સમાજના આગેવાનો તેમજ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ સમક્ષ પાઘડી ઉતારી મત માંગ્યા હતા. તો અગાઉ પણ ચંદનજીએ ઇમોશનલ કાર્ડ રમ્યા. એક દિવસ પહેલા હારીજના પીપલાણા ગામે સાસરીમાં પત્નીના મામેરાના નામે મત માંગ્યા હતા. પીપલાણા ગામના જમાઈ તરીકે મત માંગ્યા બાદ હવે માલધારી સમાજ સમક્ષ પાઘડી ઉતારી ફરી મત માંગ્યા હતા. અમદાવાદના ગોતામાં ભીષણ આગ. જ્વાળામુખી ફાટ્યો હોય તેવા આગના દ્રશ્યો સામે આવ્યા. ગોતાના પ્લાસ્ટિકના ગોડાઉનમાં એવી તો વિકરાળ આગ લાગી કે જાણે જ્વાળામુખી ફાટ્યો. આગ એટલી ભયાનક હતી કે એક સાથે 26 ફાયર ફાઈટરની ટીમ દોડી. ઉનાળો શરૂ થતાં જ આગ લાગવાની ઘટનામાં પણ વધારો થાય છે. ત્યારે અમદાવાદના ગોતા ખાતે આવેલા એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે જાણે જ્વાળામુખી ફાટ્યો હોય તેવા ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા. બનાવ અંગેની જાણ થતાં જ 2-5 નહીં પરંતુ ફાયર બ્રિગેડની 26 ગાડીઓ આગ બુઝાવવા દોડી આવી. રૂવાડા બેઠા કરી દે તેવા આગના દ્રશ્યો સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે આગ કેટલી વિકરાળ છે. સૌથી પહેલા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા. જો કે આગ જે જગ્યા પર લાગી હતી તે પ્લાસ્ટિકનું ગોડાઉન હોવાથી પ્લાસ્ટિક બળવાને કારણે ઉત્પન્ન થયેલા ધુમાડાને કારણે આસપાસના સ્થળ પર શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો. ગોડાઉનમાં પ્લાસ્ટિકની વસ્તુઓ વધારે હોવાને કારણે આગ લાગતા લગભગ 80% સામાન બળી ગયો હતો. સતત પાણીનો મારો ચલાવ્યા બાદ પણ આગ કાબૂમાં ન આવી. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ જાણી શકાયું નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગની ઘટના બની. બનાસ ડેરીના દૂધના ટેન્કરમાં વિકરાળ આગ લાગી. ટેન્કરમાં લાગેલી વિકરાળ અને ભયાવહ આગના આ દ્રશ્યો બનાસકાંઠાના દિયોદરના છે. દિયોદર નવીન માર્કેટ યાર્ડ પાસે બનાસ ડેરીના દૂધના ટેન્કરમાં ભીષણ આગ લાગી. દૂધના ટેન્કરમાં આગ લાગતા રોડ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો. અચાનક જ ભભૂકેલી આગથી ટેન્કરનો આગળનો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો. કોટડાથી દિયોદરના સણાદર ગામે આવેલી બનાસ ડેરીમાં જઈ રહ્યું હતું ત્યારે ટેન્કરમાં આગની ઘટના બની. બીજી તરફ સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. જો કે સમય સૂચકતાથી ડ્રાઈવરનો આબાદ બચાવ થયો. આ તરફ અમરેલીના કુકાવાવ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગી. પોલીસ સ્ટેશનના પાછળના ભાગે અચાનક આગ લાગતા દોડધામ મચી. આગ વિકરાળ બનતા પોલીસે ઝડપેલા 12 જેટલા વાહનો બળીને ખાક થઈ ગયા. કેટલીક બાઇક અને કેટલીક કાર ભીષણ આગની ચપેટમાં આવતા બળી ગયા. ચાંદલાના પૈસા પરત ન મળતા પતિએ પત્નીની કરી હત્યા. દાહોદના ડુંગરી ગામની ઘટના. 5000 રૂપિયા માટે પતિએ પત્નીને પતાવી દીધી. ગળા પર દોરડું વીંટી પત્નીની નિર્મમ હત્યા કરી નાખી. ચાંદલા માટે આપેલા રૂપિયા પરત નહીં આપતા બોલાચાલી થઈ અને પતિએ પત્નીની હત્યા કરી દીધી. ચાંદલા વિધિ માટે 5000 રૂપિયા પરત નહીં મળતા પતિએ જ પત્નીને દોરડું બાંધીને પતાવી દીધી હોવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે જાલોદના ડુંગરી ગામના ધાટી ફળિયામાં રહેતા સંજય નૂરજી વગીલા સાથે નીતાબેન કલાસવાના 4 વર્ષ અગાઉ લગ્ન થયા હતા. આ દરમિયાન
પત્ની ભાઈને આપેલા ચાંદલાના રૂપિયા પરત નહીં મળ્યા હોવા મામલે દંપતી વચ્ચે બોલાચાલી થઈ હતી. અંતે પતિ પત્નીનો ઝઘડો વધુ ઉગ્ર બનતા પતિ સંજયે પત્નીના ગળા પર દોરડું વીંટીને હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ પડોશીના લોકોને થતા તેમણે મહિલાના પિયરમાં ફોન કર્યો હતો અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. સમગ્ર મામલે પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે આઈપીસી કલમ 302 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાળઝાળ ગરમીમાં અમદાવાદીઓને રાહત, ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવું નહીં પડે. અમદાવાદમાં હવે સિગ્નલ પર તાપમાં શેકાવું નહીં પડે, કેમ કે ગરમી વધતા તંત્રએ લીધો છે મહત્વનો નિર્ણય. હાલ ગુજરાતમાં બપોરના સમયે અંગ દજાડતી ગરમી પડી રહી છે. અમદાવાદમાં પણ અસહ્ય ગરમી અનુભવાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં વાહન ચાલકોને ભર બપોરે આખરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેવું ન પડે તે માટે ટ્રાફિક પોલીસે રાહતનો નિર્ણય લીધો છે. શહેરમાં બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી 100 જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવશે. તો વધારે ટ્રાફિકવાળા કેટલાક સિગ્નલની ચેઇનનો સમય 50% સુધી ઓછો કરી દેવાશે. ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો માટે ડિહાઇડ્રેશનના પેકેટ પણ આપવામાં આવ્યા, જેથી આ કાળઝાળ ગરમીથી રક્ષણ આપી શકાય. ગરમીમાં વાહન ચાલકોને બપોરના સમયે ઓનલાઈન મેમોમાં પણ રાહત મળશે. જો કે આ સિગ્નલ પર ટ્રાફિક પોલીસ હાજર રહેશે અને જો ટ્રાફિકની સમસ્યા સર્જાશે તો મેન્યુઅલી ટ્રાફિક હળવો કરશે. ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન આમ તો લોકો જરૂર સિવાય ઘર કે ઓફિસ બહાર નથી નીકળી રહ્યા, પરંતુ જરૂરિયાત ધરાવતા લોકો રસ્તા પરથી અવરજવર કરે છે. તેમજ પોલીસ જવાનો પણ ભર બપોરે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આવા સમયે હવે ટ્રાફિક વિભાગ દ્વારા લોકોને મુશ્કેલી સહન ન કરવી પડે તે માટે બપોરના સમયે અમુક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેથી વાહન ચાલકોને તડકામાં ઊભા રહેવું નહીં પડે. ભીષણ ગરમી દરમિયાન લૂ લાગવાના અને ડિહાઇડ્રેશન થઈ જવાની ઘટનાને નિવારવા આ નિર્ણય મહત્વનો બનશે. ફરી ધમધમી ઉઠ્યું ગોંડલ માર્કેટયાર્ડ. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જણસી લઈને ઉમટ્યા. સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નંબર 1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકથી ફરી ઉભરાયું. 8 દિવસ માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્ણ થતાં જ વિવિધ જણસીની આવક શરૂ થઈ અને માર્કેટ યાર્ડ જણસીની આવકથી છલોછલ થઈ ગયું. યાર્ડમાં 2 દિવસ પહેલાથી આવક શરૂ કરવામાં આવી હતી. યાર્ડ બહાર બંને બાજુ વિવિધ જણસી ભરેલા વાહનોની 4 થી 5 કિલોમીટરની લાંબી લાઈનો લાગી હતી. મરચા, ધાણા, ઘઉં, ચણા, ડુંગળી, કપાસ અને લસણ સહિતની જણસીની વિપુલ પ્રમાણમાં આવક થતા ગોંડલ માર્કેટ યાર્ડ ખીચોખીચ ભરાઈ ગયું. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજાઓ તેમજ હિસાબી વર્ષ પૂર્ણ થતા તમામ જણસીની આવક શરૂ કરવામાં આવી અને આ સાથે ગોંડલ માર્કેટ યાર્ડ ફરી ધમધમી ઉઠ્યું. છેલ્લા 2 દિવસમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ પકવેલા પોતાના માલનું જાણે કે ઘોડાપૂર આવ્યું. સૌરાષ્ટ્રભરમાં ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડને પોતાનું યાર્ડ માને છે. ત્યારે એક જ દિવસની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 60 થી 65 હજાર ભારી મરચા, 55 થી 60 હજાર ગુણી ધાણા તેમજ 50 હજારથી વધુ ઘઉંની ગુણી, 45 હજાર ગુણી ચણાની આવક નોંધાઈ હતી. વિપુલ પ્રમાણમાં જણસીની આવક નોંધાતા મરચા, ઘઉં, ધાણાની યાર્ડના સત્તાધીશો દ્વારા આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી હરાજી બંધ કરવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડાકોર મંદિરમાં થઈ મંગળા આરતી. બવાલ બાદ પોલીસ એક્શન મોડમાં. ડાકોર મંદિરમાં દર્શન મામલે થયેલી મારામારી બાદ પોલીસ અને ટેમ્પલ કમિટી એક્શનમાં આવી છે. આવી ઘટના ન બને એ માટે મંદિરમાં અને મંદિર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સાથે મંદિર ખોલતા સમયે પોલીસ જવાનોએ લાઇનમાં મંગળા આરતીના દર્શન કરાવ્યા. અનિચ્છનીય બનાવ ન બને તે માટે મંગળા આરતી સમયે મંદિરના ઘુમ્મટમાં મુખ્ય પિત્તળની જાળી પાસે પોલીસ અને મંદિરના કર્મચારી ખડે પગે રહ્યા. ડાકોર રણછોડરાયજી મંદિરમાં વૈષ્ણવો વચ્ચે મંગળા આરતી સમયે થયેલી મારામારી બાદ આ બંદોબસ્ત ગોઠવાયો છે. મહત્વનું છે કે ડાકોરમાં દર્શન કરતી વખતે ભક્તો બાખડ્યા હતા. મંગળા આરતીમાં જ થઈ છૂટા હાથની મારામારી. દ્રશ્યો એવા સર્જાયા કે ભગવાનની હાજરીમાં ભક્તો વચ્ચે મારામારી થઈ ગઈ. મંગળા આરતી દરમિયાન ડાકોર રણછોડજી મંદિરમાં ઘુમ્મટમાં દર્શન કરવાની જગ્યાને લઈને વૈષ્ણવોના ટોળાએ બોલાચાલી બાદ મામલો વિચક્યો અને મારામારી સુધી પહોંચ્યો હતો. બનાસકાંઠામાં સનસનીખેજ લૂંટ. 2 અજાણી મહિલાઓની કરતૂત સીસીટીવીમાં કેદ. ઘરમાં અજાણ્યાને પ્રવેશ આપતા પહેલા ચેતજો. પાલનપુરમાં બની ચોંકાવનારી ઘટના. સાડી પહેરીને બિંદાસ્ત ફરતી આ મહિલાઓની ચોરી કરવાની રીત સાંભળી તમે પણ ચોંકી જશો. પાલનપુરમાં 2 અજાણી ઠગ મહિલાઓ ઘરમાં ઘૂસીને 30,000 રૂપિયા રોકડા અને 15,000ના દાગીના લઈ ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ. 2 અજાણી મહિલાઓ બ્યુટી પાર્લરનો ઓર્ડર આપવાનો કહીને ઘરમાં ઘૂસ્યા બાદ ઓર્ડર આપવાની વાત કરતા મહિલાઓએ ઘરમાં હાજર મહિલાને કંઈક સૂંઘાડી બેભાન કરી દીધી. ઠગબાજ મહિલાઓ ઘરમાં સપાટો બોલાવી તમામ રોકડ અને દાગીના લઈને રફુચક્કર થઈ ગઈ. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. પીડિત મહિલાએ પોતે ઠગાઈ હોવાનું માલુમ પડતા પાલનપુરના પૂર્વ વિસ્તારમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પાલનપુર પોલીસે સીસીટીવીના આધારે 2 અજાણી મહિલાઓની શોધખોળ આદરી છે. મોંઘા બૂટ રેઢા મૂકતા પહેલા વિચારજો, કેમ કે હવે તમારા બૂટ ચપ્પલ પણ સલામત નથી. સુરતમાં ચોરીની ઘટના જોઈને એવો સવાલ થાય કે શું હવે બૂટ ચપ્પલ પણ તિજોરીમાં રાખવા પડશે કે શું? ઉધના વિસ્તારમાં ચંપલ ચોરોએ ધૂમ મચાવી.
આંખના પલકારામાં લોકોના બ્રાન્ડેડ ચંપલ કે બૂટ લઈને ચોર પલાયન થઈ જાય છે અને નજીકના માર્કેટમાં જઈને તે ચંપલ કે બૂટને સસ્તા ભાવે વેચી પણ નાખે છે. અત્યાર સુધી તમે ધાર્મિક સ્થાન પરથી બૂટ ચંપલની ચોરી થતા સાંભળ્યું હશે, પણ સુરતમાં સ્લોક બિઝનેસ સેન્ટર તથા એપલ હોસ્પિટલમાંથી દરરોજ બ્રાન્ડેડ બૂટ ચંપલની ચોરીની ઘટના બને છે. ગઈકાલે જ એક વ્યક્તિના 10,000ના બૂટની ચોરી થઈ ગઈ. બૂટની ચોરી કરી ફરાર થતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો. વારંવાર બૂટ ચંપલની ચોરી થતા હવે પોલીસ પણ એક્શનમાં આવી અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. બૂટ ચંપલની ચોરી કરતી ગેંગની નજર ફક્ત બ્રાન્ડેડ અને નવા બૂટ ચંપલ પર જ રહે છે. તેઓ રેકી કરીને નજર ચૂકવીને આ બૂટને સરકાવી લે છે અને સવારે ચોરી થયેલા બૂટ ચંપલ સાંજ થતા નજીકના માર્કેટમાં વેચાવા જાય છે. રિક્ષાની છત પર બેસીને સ્ટન્ટ કરવો યુવકને ભારે પડ્યો. લાયસન્સ રદ કરવા આરટીઓમાં કરવામાં આવ્યો રિપોર્ટ. જરા આ મહાશયને જુઓ. રિક્ષાની અંદર નહીં પરંતુ છત પર બેસીને સવારી કરી રહ્યા છે. નથી એને પડવાનો ડર કે નથી પોલીસનો. અને આ દ્રશ્યો જોઈને તો ચોંકી જ જશો, કારણ કે રિક્ષાની અંદર પણ કોઈ નથી. એટલે કે ડ્રાઈવર વગરની રિક્ષામાં આ યુવક જીવના જોખમે સ્ટન્ટ કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો. સોશિયલ મીડિયા પર લાઇક્સ અને કોમેન્ટ મેળવવા માટે આજકાલ યુવાનો સ્ટન્ટ કરતા રહે છે, ત્યારે આવા જ એક સ્ટન્ટબાજને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો, જેમાં એક યુવક રિક્ષાની છત પર બેસીને સ્ટન્ટ કરતો જોવા મળે છે. જો કે આ વિડીયો વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી અને પોલીસે તપાસ કરીને યુવકની ધરપકડ કરી લીધી. તો સાથે જ આરોપીને દંડના ભાગરૂપે તેનું લાયસન્સ રદ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો. 5 લાખમાં 1 કિલો સોનું આપવાની લાલચ આપનારા શખ્સો ઝડપાયા. વાપી પોલીસે 3 લોકોને દબોચ્યા. સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા ત્યારે વલસાડથી 5 લાખ રૂપિયામાં 1 કિલો સોનું આપવાની લાલચ આપતી ગેંગ ઝડપાઈ. આ ગેંગના લોકો શરૂઆતમાં ફૂલ વહેંચવાના બહાને લોકોને શોધતા અને લાલચમાં આવી જનારને ચૂનો લગાવીને રફુચક્કર થઈ જતા. વલસાડ પોલીસે મૂળ રાજસ્થાનના જાલોરના એક ઠગ અને તેના 2 સાગરીતોને ઝડપીને લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ લોકો થોડા સમય અગાઉ ભીલાડમાં એક વ્યક્તિને અસલી સોનું આપવાની લાલચ આપીને નકલી સોનું પધરાવીને 50,000ની છેતરપિંડી આચરી ફરાર થઈ જતા. ત્યારબાદ 10,000માં અન્ય એક વ્યક્તિને સોનાનો મણકો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં જીતેન્દ્ર લાલારામ વાઘેલા અને અર્જુન ભીમાજી સોલંકી મૂળ રાજસ્થાનના જાલોરના વતની છે. જો કે છેલ્લા કેટલાક સમયથી પારડીમાં રહે છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે બજારમાં આ શખ્સો પૈસા આપી શકે તેવા વ્યક્તિઓને નિશાન બનાવી તેને શરૂઆતમાં અસલી સોનાનો નાનો મણકો મફતના ભાવે આપી પણ દેતા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે આવી ગેંગથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. પંચાયતના પાપે આખા ગામમાં છવાયો અંધારપટ. વડોદરાના માલપુર ગામમાં અંધેર વહીવટ. એવોર્ડ વિજેતા ગામના હાલ બેહાલ. પંચાયતના અંધેર વહીવટને કારણે ગામમાં છવાયો અંધારપટ. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાની માલપુર ગ્રામ પંચાયતે એવું તો દેવાળું ફૂક્યું કે આખા ગામને અંધકારમય જીવન જીવવાનો વારો આવ્યો. પંચાયતે વીજ બિલ ન ભરતા માલપુર ગામમાં અંધારપટ છવાયો છે. ગ્રામ પંચાયતે બાકી 18 લાખનું વીજ બિલ ન ભરતા MGVCLએ ગામમાં સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપી નાખ્યું. સત્તાધીશોના અંધેર વહીવટને કારણે હાલાકી ભોગવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મહત્વનું છે કે માલપુર ગ્રામ પંચાયતની છેલ્લા 2 વર્ષમાં સ્માર્ટ વિલેજ રાષ્ટ્રપતિ એવોર્ડ અને સમરસ ગ્રામ પંચાયતના એવોર્ડ મળી ચૂક્યા છે. આદર્શ ગામ એવા માલપુરમાં અંધારપટ છવાતા સત્તાધીશો પર અનેક સવાલ ઉઠ્યા છે. છેલ્લા 2 વર્ષથી માલપુર ગ્રામ પંચાયત વહીવટદારના ભરોસે ચાલી રહી હોય એવો ઘાટ ઘડાયો છે. વડોદરામાં પાણીની પારાયણ સર્જાય. મુખ્ય ફીડર લાઇનમાં ભંગાણ થતા પાણી બંધ કરવું પડ્યું. ઉનાળાની શરૂઆતમાં રાજ્યમાં અનેક જગ્યાએ પાણી માટે કકળાટ શરૂ થઈ ગયો છે. વડોદરાના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં આજથી 2 દિવસ પાણી કાપ મુકાયો છે. ફતેગંજ પાસે ફાજલપુરની મુખ્ય ફીડર લાઇનમાં પડેલ ભંગાણના પગલે પાણી પુરવઠો બંધ રાખવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે. જેના કારણે શહેરના છાણી, નવાયાર્ડ, માજલપુર ગામ, દંતેશ્વર ગામ, ફતેગંજ, નાગરવાડા, રાજમહેલ રોડ સહિતના વિસ્તારોના 5 લાખ જેટલા લોકોને 2 દિવસ પીવાનું પાણી નહીં મળે. વિપક્ષ અને સ્થાનિકો કોર્પોરેશન પર આરોપ લગાવી રહ્યા છે કે મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા 10 દિવસથી અહીં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ તરફ કોર્પોરેશને 2 દિવસમાં સમસ્યાના ઉકેલની ખાતરી આપી છે. પાલિકા દ્વારા કરવામાં આવતી ગોકળ ગતિની કામગીરી સામે નાગરિકોમાં તો રોષ છે જ, તો તેની સાથે વિપક્ષે પણ પાલિકાનો ઉધડો લેવાનું બાકી નથી રાખ્યું. સમગ્ર મામલે વડોદરા પાલિકાના વિપક્ષના નેતા અમીબેન રાવતે જણાવ્યું કે છેલ્લા 30 વર્ષના ભાજપના શાસન દરમિયાન પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી નથી કરી એ સૌથી મોટી અણઆવડત છે, જેના કારણે લાખો લોકો હેરાન થઈ રહ્યા છે. પૂર્વ વિસ્તારના લોકો બાદ હવે ઉત્તર અને દક્ષિણ ઝોનના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમી વધવાની આગાહી. હવામાન વિભાગે કહ્યું 1 થી 2 ડિગ્રી વધી શકે છે તાપમાન. હવામાન વિભાગની ગરમી અંગે આગાહી. કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો ઉચકાશે. છેલ્લા 5 દિવસથી રાજ્યના તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે અને વાદળછાયું વાતાવરણ છવાયેલું છે.
જો કે આ દરમિયાન હવામાન વિભાગે હીટવેવ કે વરસાદની આગાહી નથી કરી, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો ઉચકાવાની શક્યતા વ્યક્ત કરી. આગામી 5 દિવસ રાજ્યનું તાપમાન શુષ્ક રહેવાની સંભાવના છે. તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય, પરંતુ કેટલાક વિસ્તારોમાં 1 થી 2 ડિગ્રીનું तापमान वधी सके छे. आने वाले अगर गुजरात में 5 दिनों की बात करें तो मौसम मुख्य तौर पर ड्राई रहेगा. साथ ही साथ अगर हम अधिकतम तापमान की बात करें तो अधिकतम तापमान अपनी 9 लाख श्रेणी में बना रहेगा. साथ ही कुछ जगहों में तापमान 1 से 2 डिग्री बढ़ेगा अगले 4 से 5 दिनों में. પવનની દિશા અંગેની વાત કરતા હવામાન વિભાગે કહ્યું કે ગુજરાતના દરિયાકાંઠાના દક્ષિણી વિભાગ પર હવા ઉત્તર પશ્ચિમ દિશામાં ફૂંકાઈ રહી છે, જ્યારે ઉત્તર વિભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાશે. આ સાથે જમીની વિસ્તાર પર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. બદલાયેલા વાતાવરણે આ વખતે કેરીના પાક પર માઠી અસર કરી છે. ફ્લાવરિંગ ઓછું આવતા પાક ઓછો થવાની ધારણા. ક્યારેક કાતિલ ઠંડી, ક્યારેક માવઠાનો માર અને ક્યારેક ભીષણ ગરમી. સતત બદલાતા વાતાવરણે આ વખતે કેરી રસિકોની ચિંતા વધારી દીધી. ચાલુ સાલે સતત વાતાવરણમાં બદલાવને લઈ કેરીના પાક પર ગંભીર અસર જોવા મળી. ગ્લોબલ વોર્મિંગની અસર કેરીના પાક પર જોવા મળી રહી છે અને તેને લઈ ઉત્પાદન અને તેની ગુણવત્તા ઓછી રહેશે તેવું ચિત્ર સામે આવ્યું છે. જૂનાગઢની કેસર કેરીને હાલ વાતાવરણનું ગ્રહણ નડ્યું છે. એક તરફ જોઈએ તેવી ઠંડી ન પડી, જેના કારણે આંબા પર તેની વિપરીત અસર જોવા મળી. ઉનાળાની શરૂઆતમાં ફ્લાવરિંગ થવું જોઈએ તે થયું નહીં અને મોર પણ તબક્કાવાર આવતા કેરીના બંધારણ પર માઠી અસર થઈ. મોટાભાગના આંબા પર જે હાલના સમયમાં ફૂટ થવી જોઈએ તે નહીં થતા આંબા પર ખૂબ નાની કેરી જોવા મળી છે. આંબાના મોર બળી જતા કેરીના પાક પર વિપરીત અસર પડી. ખેડૂતોનું કહેવું છે કે હાલ તો તમામ ખર્ચ માથે પડ્યો છે અને હવે આવતા દિવસોમાં ખેડૂતો કેરીની ખેતી કરતા 100 વાર વિચાર કરશે. આ તરફ કૃષિ વૈજ્ઞાનિકોનું પણ કહેવું છે કે કેરીના પાક પર વાતાવરણની ખૂબ વિપરીત અસર થઈ. બદલાતા વાતાવરણ વચ્ચે ઉત્પાદન ઓછું આવશે અને કેરીની ગુણવત્તા પર અસર જોવા મળશે. ધોમધકતા તાપમાં સુરતમાં રોગચાળો વકર્યો. વાયરલ ફીવરના કેસો પણ વધ્યા. ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ સુરતમાં રોગચાળાએ માજા મૂકી. સુરતમાં વાયરલ ફીવર અને ગેસ્ટ્રાઇટિસના કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો, જેને જોતા નવી સિવિલ હોસ્પિટલ દ્વારા સ્ટાફમાં વધારો કરી વધારાના વોર્ડની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી. ઉનાળાના કારણે આગ ઝરતી ગરમી પડતા સુરત નવી સિવિલ હોસ્પિટલની ઓપીડી દર્દીઓની સંખ્યાથી ઉભરાઈ રહી છે. એક અંદાજ મુજબ માત્ર મેડિસિન વિભાગમાં 15,000 જેટલા ઓપીડીના કેસ નોંધાયા છે, જેમાં ગેસ્ટ્રાઇટિસ અને વાયરલ ફીવરના કેસોનો સમાવેશ થાય છે. નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિ દિવસ 700 થી 800 કેસ સામે આવી રહ્યા છે. ગઈકાલે નવી સિવિલમાં 800 કેસોની ઓપીડી નોંધાઈ, જ્યારે આજે પણ 700 થી વધુ દર્દીઓ હોસ્પિટલ આવ્યા. અસહ્ય ગરમીના કારણે ઇન્ફેક્શન પણ વધી રહ્યું છે. બીમારી વધતા તબીબોએ લોકોને કાળજી રાખવાની અપીલ કરી. તબીબોએ જણાવ્યું કે ગરમી દરમિયાન વધારે પાણી પીવું, છત્રીનો ઉપયોગ, પૂરતા કપડાથી શરીર ઢાંકવું, જરૂરી કામ હોય તો જ ઘરમાંથી બહાર નીકળવું જોઈએ. ઓનલાઈન લોન લેતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો. અમદાવાદમાં એક મહિલા ઠગાઈનો ભોગ બની. છેલ્લા કેટલાય સમયથી ઇન્સ્ટન્ટ લોનના નામે સાયબર માફિયાઓ લોકો સાથે છેતરપિંડી કરતા હોવાના બનાવો અવારનવાર સામે આવે છે. ત્યારે અમદાવાદમાં મહિલા સાથે એપ્લિકેશનના માધ્યમથી લોન આપી બ્લેકમેલ કરી ઠગાઈનો કિસ્સો સામે આવ્યો. એપ્લિકેશનની મદદથી લોન લઈ વ્યાજ સાથે ભરપાઈ કરતા હતા, પરંતુ કેટલાક શખ્સોએ યુવતીને પૈસા ઇન્સ્ટન્ટ નહીં ભરો તો ફોટા વાયરલ કરવાની ધમકી આપતા હતા. એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ફોનમાં કેમેરા એક્સેસની મંજૂરી મેળવી તેમને બ્લેકમેલ કરતા હતા, જેથી ભોગ બનનારે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આવા સાયબર ગઠિયાઓથી બચીને રહેવા તથા ઓનલાઈન કોઈપણ એપ્લિકેશનથી લોન લેતા પહેલા ચકાસણી કરવાની સલાહ આપી. દાહોદના ગરબાડાના જેસાવાડામાં ગોળ ગધેડાના મેળાનું આયોજન. મેળામાં મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટ્યું. દાહોદમાં હોળી પર્વની સાથે વિવિધ મેળા યોજાય છે, જેમાં પ્રાચીન કાળથી સ્વયંવરની પ્રથા સાથે જોડાયેલા ગોળ ગધેડાનો મેળો યોજાતો હોય છે. સમય જતાં સ્વયંવરની આ પ્રથામાં બદલાવ આવ્યો અને હવે માત્ર ઔપચારિકતા અને મનોરંજનીય બાબત બની ગઈ. છતાં આ મેળો પોતાનું આગવું મહત્વ જાળવી રાખવામાં સફળ રહ્યો છે. મેળામાં ખાણીપીણીના સ્ટોલ, રમતગમતના હિંચકા અને ઝૂલા જોવા મળ્યા. આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લોકો પોતાનો આગવો પહેરવેશ સાથે ઢોલ નગારા વગેરે વાજિંત્રો સાથે મેળામાં નજરે પડ્યા. જેસાવાડાના મેળામાં ભાજપ કોંગ્રેસના હોદ્દેદારો અને સમર્થકો પણ પહોંચ્યા. લોકસભા ચૂંટણીનો માહોલ છે ત્યારે જેસાવાડા ખાતે યોજાયેલા ગોળ ગધેડાના મેળામાં ભાજપ કોંગ્રેસ સહિતના હોદ્દેદારો તેમના સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. જ્યાં એક તરફ ભાજપમાંથી ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ઢોલ વગાડતા અને ભાજપના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો સાથે નાચતા જોવા મળ્યા, તો બીજી તરફ કોંગ્રેસના દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાબિયાડ, ગરબાડાના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, જિલ્લા પ્રમુખ હર્ષદ નીનામા સહિતના કોંગી નેતાઓ તેમજ કાર્યકર્તાઓ પણ ઢોલ અને વાજિંત્રોના તાલે નાચતા ઝૂમતા જોવા મળ્યા. સુરતમાં પરસોત્તમ રૂપાલાના વિરોધનો આ મામલો છે ને આવતીકાલે ક્ષત્રિય સમાજ કરશે વિરોધ પ્રદર્શન. કાર્યક્રમ કરશે. 11:30 કલાકે કલેક્ટર કચેરીએ વિરોધ કરશે.
મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ પણ વિરોધમાં જોડાશે. દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહેશે. રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવા સુરત કલેક્ટરને કરશે માંગ અને સુરતમાં યોજાઈ દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજની બેઠક. શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત ગીરા સરદાર સમાજ પણ હાજર રહ્યો અને સુરતમાં વસતા તમામ ક્ષત્રિય સમાજ પ્રતાપ ફાઉન્ડેશનના આગેવાનો હાજર. દેશના તમામ પ્રાંતોના સુરતમાં વસતા ક્ષત્રિય સમાજના લોકો પણ હાજર રહ્યા. બેઠકમાં રૂપાલાના વિરોધને લઈ બનાવવામાં આવી છે રણનીતિ. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ માફી માંગી ચૂક્યા છે, છતાં પણ રોષ યથાવત છે અને સુરત બ્રહ્મ સમાજના આગેવાનોએ પણ ક્ષત્રિયોને સમર્થન આપ્યું છે. પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. સુરતના પૂણા ગામ સ્થિત ક્ષત્રિય સમાજની વાડી ખાતે સંમેલન યોજાયું. ક્ષત્રિય દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજ સંઘે યોજ્યું આ સંમેલન અને સમાજની મહિલાઓ પીએમને 1 લાખ પોસ્ટ કાર્ડ લખીને રજૂઆત કરશે. આવતીકાલે આવેદનપત્રના કાર્યક્રમમાં 800 જેટલા લોકો પણ હાજર રહેશે. અગવડતા ન પડે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં આવેદનપત્ર પણ અપાશે. ભાવનગરના ગરાસિયા ખાતે ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન યોજાયું. ક્ષત્રિય સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ હાજર રહ્યા. ભાજપના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ નિવેદન આપ્યું. દુનિયા આખાની વસ્તી જેટલા આપણા સમાજના પાળિયા છે અને મને દુઃખદ આશ્ચર્ય થયું છે કે રૂપાલાથી આવું કેમ મોંમાંથી નીકળી ગયું. રૂપાલાએ જે ટિપ્પણી કરી છે તે આપણા હૃદય સંસર્વી ઉતરી ગઈ છે અને એના માટે આપણે ભેગા થયા છીએ. હું આવ્યો છું. સંકલન સમિતિ સ્થિતિનું આંકલન કરી જે નિર્ણય લે તે સૌને માન્ય રહેશે. પાટીદાર સમાજની દીકરીઓ પર ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીઓ વધી શકે છે. મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનોએ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ બદનક્ષીનો દાવો દાખલ કરવાની અરજી કરી છે. કાજલ હિન્દુસ્તાનીએ વિવાદિત નિવેદન કર્યા બાદ માફી ન માંગતા પાટીદાર સમાજમાં રોષ છે. કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ દાખલ કરવા અને માફીની માંગ સાથે પાટીદાર સમાજે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું. તેમ છતાં માફી ન માંગતા કોઈ કાર્યવાહી ન થતા માનહાનિના દાવા માટે અરજી કરાઈ છે. મનોજ પનારસ સહિતના પાટીદાર આગેવાનોએ કાજલ હિન્દુસ્તાની સામે માનહાનિનો દાવો કરવા તજવીજ હાથ ધરી છે. જેતપુરના ચારણિયા ગામ પાસે દીપડો દેખાયો. 3 જેટલા દીપડા રોડ ક્રોસ કરતા હોય તેમ દેખાયા છે. કાર ચાલકે દીપડાનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો છે. દીપડાનો રોડ ક્રોસ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આંટા ફેરાથી સ્થાનિકોમાં ભય છે. વડોદરામાં લાલબાગ પાણીની ટાંકી જર્જરિત હોવાથી તોડવાની કામગીરી શરૂ કરાઈ છે. છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી 18 લાખ લીટરની ટાંકી તોડી પડાઈ છે. 10 થી 15 દિવસમાં ટાંકી તોડવાની કામગીરી પૂર્ણ થશે. તો 18 લાખ લીટરની ટાંકીથી 70,000 લોકોને પહોંચતું હતું પાણી. ઈડરના માધાસુરમાં શિક્ષક દંપતીને દારૂડિયાઓ હેરાન કરતા હોવાનું સામે આવ્યું છે. માથાભારે શખ્સો દારૂનું વ્યસન કરીને કોઈ કારણસર શિક્ષક દંપતીને માનસિક હેરાનગતિ કરે છે. કેટલાક સમયથી શિક્ષિત પરિવાર ભયના ઓથાર હેઠળ છે. શિક્ષક તરીકે ફરજ બજાવતા દંપતીએ પરિવારને પોલીસ રક્ષણ મળે તે માટે લિખિતમાં રજૂઆત કરી છે. ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા માથાભારે શખ્સ દારૂના નશામાં ધૂત થઈ અને શિક્ષક પરિવાર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા હોય તેવું પણ સામે આવ્યું છે. પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમ માડમે પૂરજોશથી પ્રચાર શરૂ કર્યો છે. પૂનમ માડમે પડાણાના પ્રવાસ દરમિયાન સિંગજ જિલ્લા પંચાયત વિસ્તારની મુલાકાત લીધી. કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરી. ભાજપે જ્યારે ફરી પૂનમ માડમ પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે પૂનમબેને આ વખતે પણ જંગી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાથે જ કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં ન દેખાતી હોવાનો પ્રહાર કર્યો છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.